આજે 24 સપ્ટેમ્બર 2024 મંગળવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી મંગળ ગ્રહને નમન કરું છું. આજે ભાદરવા મહિનાના વદ પક્ષની સાતમની તિથિ છે, જે બપોરના 12:39 સુધી છે. ત્યાર પછી આઠમની તિથિ છે. આજે રાત્રિના 10 વાગ્યા સુધી ચંદ્રમા મૃગશિરા નક્ષત્રમાં રહેશે. ત્યાર પછી ચંદ્રમા આદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે વ્યતિપાત યોગ છે અને બવ અને બાલવ કરણ છે. આજે ચંદ્રમા સવારના 9:56 સુધી વૃષભ રાશિમાં હતા. અત્યારે ચંદ્રમા મિથુન રાશિમાં છે. આજે આઠમનું શ્રાદ્ધ છે. આજે મહાલક્ષ્મી વ્રત સમાપ્ત છે અને આજે સૂર્યોદયથી બપોરના 12:39 સુધી દ્વિપુષ્કર યોગ અને રાજયોગ છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય બપોરના 3 વાગ્યાથી બપોરના 4:30 સુધીનો છે. કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશા શુભ ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળ ખાઈને યાત્રા કરવી જોઈએ. આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા મૃગશિરા નક્ષત્રમાં રહેવાના છે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ પણ મંગળ હોય છે. તેથી આજે મંગળ ગ્રહનો પ્રભાવ બમણો છે. તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓએ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ. ખાસ કરીને મંગળ ગ્રહના શત્રુ ગ્રહો શનિ ગ્રહની રાશિ મકર અને કુંભ અને બુધ ગ્રહની રાશિ મિથુન અને કન્યા રાશિ વ્યક્તિઓએ સાવધાન રહેવું જોઈએ.